જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે કાલે ભાભરવાળો બ્લોગ અપલોડ કરી દીધો, તો જોઈ લેજો બધા જઈને. અને આજે આપણો ગાડીનો લોડ થયો છે ખેડ બ્રહ્માનો. રૂટ રહેશે આપણે વિજાપુર, ઈડર અને ખેડ બ્રહ્માનો વડાલી. તો બધા બ્લોગમાં બન્યા રહેજો. આપણે જવાનું છે ખેડ બ્રહ્મા. તો મિત્રો આપણે હાઈવે પર પહોંચી જઈએ નાગરપુર ચોકડી. રિલાયન્સ જવાનું, રિલાયન્સ પંપ ડીઝલ નખાવવા માટે પેટ્રોલ આપણે ગાડીએ પેટ્રોલ નખાવવા જઈએ છીએ. જોઈ લો આપણે અહીંયા ટ્રાફિક હોય ચોકડી પર, તો આપણા ગાડી તો આગળ આપણે આવી ગયા રિલાયન્સે પેટ્રોલ નખાવવા માટે. રિલાયન્સનો 2 રૂપિયા ભાવ ઓછો પેટ્રોલમાં. સવારે 8 થી 5 વાગ્યા સુધીનો રેટ ઓછો રિલાયન્સનો પેટ્રોલમાં. 92 રૂપિયા છે, બીજી જગ્યાએ 94-95 કેટલા છે. તો આપણે આવી ગયા પેટ્રોલ નખાવવા માટે રિલાયન્સે. આપણે પેટ્રોલ નખાઈ દીધું. પેટ્રોલ નખાઈને હવે નીકળે છીએ નાગરપુર ચોકડી થઈ નીકળી ગયા. તો બધા બન્યા રહેશે બ્લોગમાં. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રોમપુરા ચોકડી. રોમપુરા ચોકડીથી આપણે વિજાપુર હાઈવે લઈ લીધો હો. વિજાપુર હાઈવે પર ચડી ગયા. વિજાપુર હિંમતનગર આપણે વિજાપુરથી વળી જવાનું હોય, કારણ કે જે નદી પર જવાનો રસ્તો હોય ને, એ રસ્તા પર એંગલ મારેલી, એટલે હાઈટ ભરેલી ગાડી આપણે જતી નહીં. રિટર્નમાં કદાચ જતી રહે ગાડી, આવતી રહે, પણ જવાબમાં ભરેલી ગાડી ના જાય. તો આપણે પહોંચી આવીએ રોમપુરા ચોકડી. રોમપુરા ચોકડીથી આપણે આગળ જઈએ. મિત્રો આપણે વિજાપુરમાં પહોંચી જઈએ. વિજાપુર પહોંચી ગયા. આપણે દેરલ થઈને નથી જવાનું, હિંમતનગર થઈને જવાનું. આપણે વાડી લેવાની હોય અંદર સિટીમાં ગાડી. હિંમતનગર નહીં જવાનું, આપણે વિજાપુર સિટીમાં અંદર વિજાપુર સિટીમાં નહીં જવાનું ગાડી લઈને. આપણે આવી ગયા વિજાપુર. આપણે હાઈટ ભરેલી એટલેથી નહીં જવાય. રિટર્નમાં કદાચ દેરોળથી નવાય ગાડી લઈ. વિજાપુરથી કોણ કોણનો વ્લોગ જુઓ મારો, કમેન્ટ કરજો ખાસ. વિજાપુર સિટી, આપણે સિટીમાં એન્ટ્રી લઈ લઈએ. તો સિટીથી બહાર નીકળવાનું. હોળી આવે જેવા ખજૂરનો ઘણી બધી બહુ બધી ખરીદવા આવશે. આપણે સિટીની બહાર નીકળી જઈએ. હવે જવાનું છે આપણે રણાસણ, રણાસણથી ઈડર, ઈડરથી
પછી ખેડ બ્રહ્મા વડાલી, પહેલું વડાલી આવશે પછી ખેડ બ્રહ્મા આવશે. તો બન્યા રહેશે બધા બ્લોકમાં. મિત્રો આપણા ઈડર પહોંચી જઈએ બરાબર. તો ઈડર સિટીમાં બહાર નીકળી જાય. ટ્રાફિક હતું એટલે વિડીયો બનાવવાનો મેળ નહોતો આવ્યો, પણ આ ડુંગર જોઈને તમને લાગતું જ હશે કે ઈડર પહોંચી જાય. જોઈ લો, દેખાય ડુંગર. સિટીમાં આવી ગયા બહાર, સિટીથી બહાર આવી જાય. ડુંગર દેખાતા છે, જોઈ લો. આપણે સિટીથી બહાર નીકળી જાય ઈડરની. ઈડરમાં ટ્રાફિક હતો એટલે વિડીયો બનાવવાનો મેળ નહોતો આવ્યો. મિત્રો આપણે ખેડ બ્રહ્મા પહોંચી જઈએ. જોઈ શકો છો ખેડ બ્રહ્મા સિટી હારી આપણે ડીલરના જે પકવાનું હોય. ટ્રાફિક થોડું ના એટલું આબાદ તો નહીં રહેતું ટ્રાફિક. કોઈ જૂના અંબાજી કહેવામાં આવે. અંબાજીમાં મંદિર બહુ મોટું હોય. પહેલાં અંબાજી હોય ખેડ બ્રહ્મામાં બેઠા. અંબાજીમાં મંદિર ખેડ બ્રહ્મામાં હાલેશ્વર. આપણે વળીએ આ બાજુ ડુલરના ત્યાં गेट के अंदर ले लिए गाड़ी. આપણે આગળ હોય દબાવવાનું છે. ગાડી વચ્ચે પડી વચ્ચે ગાડી મૂકી જતા રહે. આપણે વ્યવસ્થિત મૂકતા આવડી નહીં કોઈને. यही खेड બ્રહ્મા. તો મિત્રો આપણે ગાડી ખાલી કરી અને નીકળી જઈએ. આપણે ખેડ બ્રહ્માથી બહાર નીકળ્યા. તો આ બ્લોગ આપણે પૂરો કરીએ. આ બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો.